નમસ્કાર, વડોદરાનો અવાજમાં આપનું સ્વાગત છે. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત દાહોદમાં આયોજિત ઝોન કક્ષાની હોકી સ્પર્ધા વડોદરાની અંડર 14 બહેનોની ટીમ વિજેતા બની. રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ઝોન કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે યોજવામાં આવ્યું હતું. જ્યારે અંડર 14, 17 અને ઓપન ભાઈઓ અને બહેનો સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં વડોદરા શહેરની અંદર 14 બહેનોની ટીમ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વડોદરા શહેરની અંદર 14 બહેનોની ટીમ ઝોન કક્ષાએ વિજેતા બની હતી. આ સ્પર્ધામાં 8 જિલ્લાઓની ટીમે ભાગ લીધો હતો, જેમાંથી 6 ટીમો બહાર થઈ ગઈ હતી. આપણે વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્યની બંને ટીમ આપને સામે હતી, જેમાં વડોદરા શહેરની ટીમનો પ્રથમ નંબર આવતા વડોદરા માટેની ગર્વની વાત છે. જ્યારે ટીમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા શહેરના ટીમના કોચ સુશીલ બામનેલકર અને મેનેજર કેદાર ઉત્તેકર તમામ કોચોની મહેનતથી બાળકોની ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી અને આખરે વડોદરા શહેરની અંડર 14ની ટીમ બહેનોની વિજેતા બની છે. હવે આ टीम स्टेट लेवल पर रमवा जैसे एकदम सही हुई। एक्सपीरियंस अच्छा था। हमने प्रैक्टिस करी, फिटनेस करी, उससे तो मतलब कॉन्फिडेंस के साथ खेले। आगे वाली टीम स्ट्रांग थी, निकाल लिया इजीली। सामने डीएलएस की टीम थी, तो कैसा परफॉर्मेंस किया आपने? थोड़ा सा तो डर लग रहा था, लेकिन ऐसे सोचा नहीं कि हम लोग हार जाएंगे, वो हो जाएगा। खेल लिया इजीली। किस तरह से प्रैक्टिस करते थे आप यहाँ पे, और कोच किस तरह से आपको प्रैक्टिस? कोच तो बहुत अच्छे तरीके से प्रैक्टिस करवाते थे, फिटनेस भी करवाते थे। 8 बजे तक चलता था। स्टेज में जाओगे, स्टेज में खेलने के लिए कैसा परफॉर्मेंस करोगे आप? परफॉर्मेंस तो वेल एकदम अच्छा निकाल लेंगे, कॉन्फिडेंस है। मेरा नाम प्राची દીપક કુમાર। કઈ નહીં, બસ કે આવી જ હાર્ડવર્ક કરીને હવે સ્ટેટમાં રમવા જઈશું કે જેથી અમે ત્યાં બી મેડલ લઈ શકીએ, ફર્સ્ટ ચેમ્પિયન બની શકીએ। કઈ ટીમ હતી સામે? ફર્સ્ટ મેચ અમે રમેલા ખેડા સામે અમે 6-0 થી જીતેલા। સેકન્ડ રમેલા દાહોદ ડીએલએસ, જે આજ લગીન એટલી સ્ટ્રોંગ ટીમ હતી ને કે બહુ જ ટફ પડતું હતું, પણ આ વખતે અમે 1-0 થી જીત્યા। અને ફાઇનલ રમ્યા હતા અમે વડોદરા રૂરલ સામે, જેની સામે અમે 4-2 થી જીતેલા। કેવી મહેનત કરતા હતા દિવસભરમાં? કે બસ એક જ કે આ વખતે ખેલ મહાકુંભ જીતવાની જ છે બસ, અને હાર્ડવર્ક કરતા હતા। શું છે કોચનું નામ શું છે, કઈ રીતના પ્રેક્ટિસ કરાવતા હતા? કોચનું નામ સુશીલ સર છે ને એઝ અ સપોર્ટર કેદાર સર બી આવતા હતા કરાવવા। શું નામ તમારું? મારું નામ ભાગ્યશ્રી।